એકચ્યુઅલી 9:30 વાગ્યાવાળી બરોડાથી રાજકોટની બસ હતી. હવે 9:30 વાગે અમને અહીંયા આવ્યો જીએસઆરટીસીમાં કોલ કર્યો ત્યારે અમને ખબર પડી કે બસ ખોટકાણી છે ભરૂચમાં. અને ત્યારે ડ્રાઈવર ત્યારે અમને કહે છે કે અત્યારે આ હજી 3-4 કલાક થશે. બરાબર, જીએસઆરટીસીમાં ટોલ ફ્રી નંબર ઉપર ફોન કર્યા, કોઈ જવાબ નહીં. ડેપો મેનેજરને ફોન કર્યો જુનાગઢમાં, એણે નકટા થઈને મને કહી દીધું કે જેને કમ્પ્લેન કરવી એને કહી દો, આવી સર્વિસ છે બોસ, અને સર્વિસ બરોબર મળતી નથી. અમારી એક જ કમ્પ્લેન છે કે સર્વિસ મળવી જોઈએ. અમે અહીંયા કેટલા હેરાન થઈએ છીએ, માત્ર હું એકલો હેરાન નથી થતો, અહીંયા આગળ 10 લોકો હેરાન થઈ જાય વધારે. ટોટલ બરોડાથી 23 બુકિંગ છે, કાયદેસર માહિતી છે મારી પાસે બધી. બરોબર છે. મારી સરકારને એક જ વિનંતી છે કે જીએસઆરટીસી ઓથોરિટીને એક જ વિનંતી છે કે જ્યારે પણ આવો કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે કલાક પહેલાં એટલીસ્ટ ઇન્ફોર્મેશન કરે. અત્યારની ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, ઇન્ફોર્મેશન હું કામ મેસેજથી ઇન્ફોર્મેશન જઈએ કે છે, તો કેમ ઇન્ફોર્મેશન નથી આવતા લોકો? ભરૂચમાં ફોન કરીએ ત્યારે ખબર પડે, ડ્રાઈવર કંડક્ટર નકટાથી કહી દે છે કે 3-4 કલાક થશે, એને થોડી બસ પકડવાની છે. બસ અમારે પ્રોબ્લેમ અહીંયા છે, ટાઈમ ટુ ટાઈમ અમારે પહોંચવાનું છે, કલાક વહેલા અમે આવી જઈએ. તકલીફ કોને પડે છે? કોઈ જવાબ આપતું નથી. અહીંયા પૂછ્યું તો કે હમણાં 10-15 મિનિટમાં આવી જશે. અરે આ લોકો ખુદ જવાબ નથી દેતા કોઈ. અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી છે તો એક મેસેજ થ્રુ ઇન્ફોર્મેશન કેમ નથી આપતા, કે આટલી લોકેશન કેમ નથી મોકલતા, કે આટલી ટાઈમ લાગશે, આ પ્રોબ્લેમ થશે. હું અહીંયાથી રખડું છું ફોન કરીને, 10 ફોન કર્યા, મેલ કર્યા, આ તમને મેલનું ઇન્ફોર્મેશન આપી દીધી. એટલે મેં આ સાહેબને જોયા, એટલે મેં એમને નમ્ર રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આ મારું જનતા સુધી પહોંચાડો, તમે આ મારો વિડીયો રેકોર્ડ કરો, પહોંચાડો તમે.